નમસ્કાર મિત્રો, આજે આપણે થિયરીનો અભ્યાસ કરીશું. પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર. સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે. સામાન્ય રીતે ખાસ કરીને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આ વિધાન વધારે યોગ્ય છે. પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે જો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરવામાં આવે તો વેગ અથવા તો વેગ અચળાંક બમણો થાય છે. મિત્રો બરાબર વિચારો, 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ તાપમાન વધારવામાં આવે ફક્ત, તો પછી વેગ બમણો થઈ જાય છે. તો ત્યાર પછી આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવ્યો. વેગ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે સુરેખ છે. એટલે કે તાપમાન વધે તો વેગ વધે. આમ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેના પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે બંને વચ્ચે સુરેખ સંબંધ છે. અને તેને આધારે એને સમીકરણ આપ્યું, જેને આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. આમ પ્રક્રિયાનો વેગ કે એ અનાજ સમપ્રમાણમાં છે, પણ સમપ્રમાણનું જો ચિહ્ન દૂર કરવું હોય તો આર્હેનિયસે પોતાનું સમીકરણ આપ્યું, જેને આપણે આ એ અચળાંક મૂકવામાં આવ્યું. આમ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપ્યું, ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં કે એ વેગ અચળાંક છે, એ આર્હેનિયસ અચળાંક અવયવ પણ કહેવાય, જેને આવૃત્તિ અવયવ પણ કહીશું, અથવા તો જેને પૂર્વઘાતાંકીય અવયવ, આમ વિવિધ પરિભાષામાં એને ઓળખવામાં આવે છે. આર જે છે વાયુ અચળાંક છે, જ્યારે ઈ એ સક્રિયકરણ ઉર્જા છે, જૂલ પ્રતિ મોલમાં છે, અને જે ટી છે એ ટી તાપમાન છે. મિત્રો, તો આમ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું, તાપમાન અને અચળાંક વચ્ચે સુરેખ સંબંધ છે, જે એને આલેખની મદદથી પણ સરળતાથી શોધી શકાય. હવે આપણે એનું સાદરૂપ આપીશું. આમાં સક્રિયકરણ ઉર્જા શોધવી છે મિત્રો, તો એ ઘાતમાં છે, અને ઘાત હોય અને એને આપણે કરતા બનાવવું હોય તો લોગ લેવો પડે અથવા ln લેવું પડે. તો ln k ઇઝ ઇક્વલ ટુ ln a. મિત્રો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ln કે લોગ લો તો સરવાળો બની જાય. ln e માઇનસ ea અપોન rt. તેથી ln k ln a પ્લસ માઇનસ ea અપોન rt એ ઘાતમાં છે. સાદુરૂપ આપણે ગુણાકારમાંથી જાય ln e. પણ મિત્રો ખબર છે કે ln e એનો આધાર e, પણ આપણે e આધાર લખતા નથી, લખવાની પ્રથા પણ નથી, એટલે e ઇક્વલ ટુ 1 થશે. તો પછી આનો ઉકેલ થશે ln k બરાબર માઇનસ અથવા તો ln a માઇનસ ea અપોન rt. મિત્રો આ સમીકરણ મેં તમને પહેલા કીધું છે કે કેમિસ્ટ્રીનું કોઈ પણ સમીકરણનો આલેખ હંમેશા y ઇક્વલ ટુ mx પ્લસ c છે. તો y ઇક્વલ ટુ mx પ્લસ c જો લખવો હોય, એની સાથે સંબંધ ધરાવતો હોય, તો તેવું સમીકરણ આમાંથી રૂપાંતરિત કરવું પડે. અને રૂપાંતરિત કરવા માટે આપણે માઇનસ e અપોન rt વત્તા ln a, આ જે સમીકરણ છે એ y ઇક્વલ ટુ mx પ્લસ c ને મળતું આવે છે. મિત્રો બરાબર ધ્યાન આપો. તો પછી આમાં y તરીકે શું લઈશું? તો y તરીકે ln k લઈશું. y તરીકે આપણે ln k લઈશું. તો પછી x તરીકે શું લઈશું? તો મિત્રો x તરીકે આપણે લઈશું તાપમાન. એટલે તાપમાનને અલગ તરીકે પણ લખી શકીએ.
વત્તા ln a છૂટું પાડીએ બધું સ્પષ્ટ દેખાય એટલા માટે. મિત્રો તો પછી આજે x આવ્યો, તેથી આપણે આલેખ કોનો દોરવો પડે? ln k વિરુદ્ધ 1/t નો. તો મેથેમેટિક્સ છે, તમારે સૂત્ર યાદ રાખવાનું. પહેલા ln લો, ln ને આધારે સમીકરણ, આ સમીકરણને y mx c માં રૂપાંતર કરો. તો પછી આપણે આલેખ દોરીશું મિત્રો. કોનો આલેખ દોરીશું? તો y અક્ષ ઉપર ln k લઈશું અને x અક્ષ ઉપર આપણે મિત્રો 1/t લઈશું. સુરેખ ઢાળ, પરંતુ અહીંયા ઢાળની કિંમત તમે જુઓ m બરાબર ઢાળ. આ ઢાળની કિંમત કેવી આવે છે? ઋણ. માટે મિત્રો આપણને ઋણ ઢાળ વાળો આલેખ પ્રાપ્ત થશે. આ ઋણ ઢાળ, આમ જાવ તો ધન ઢાળ વધે અને આમ જાવ તો ઢાળ ઘટે. એ સામાન્ય ભાષામાં પણ આપણે બોલીએ છીએ. તો જે ઢાળની કિંમત આવશે મિત્રો એ આવશે -EA/r. -EA/r આવશે. હવે આંતરછેદનું મૂલ્ય એટલે કે આ બિંદુએ મૂલ્ય કેટલું? મિત્ર આંતરછેદ એટલે કે c, એટલે અહીંયા થશે ln a. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, અગાઉ પણ મેં તમને આવા આલેખો સમજાયા છે. તો આમ આપણે આ આલેખની મદદથી સાબિત થાય છે કે વેગ અચળાંક k અને તાપમાન વચ્ચે આપણને સુરેખ સંબંધ જોવા મળે છે. એને આધારે આ સમીકરણ આપ્યું, જે આપણે પણ એની સમજૂતી દ્વારા પુરવાર કરી શકીએ છીએ. પરંતુ મિત્રો આપણે ln માં દાખલો ગણી શકતા નથી. આધાર e વાળું લોગ ટેબલ આપણને આપેલું નથી, 10 ના આધાર વાળું લોગ ટેબલ આપેલું છે મિત્રો. એટલે તમને ખ્યાલ તો છે કે ln ને લોગમાં રૂપાંતર કરવું હોય તો ln e બરાબર 2.303 log k, પણ એનો આધાર 10. આમ આનો સંબંધ છે. તો આપણે ln ની જગ્યાએ આ કિંમત આમાં મૂકી શકાય. તો થશે 2.303 log આધાર k into k. પછી અહીંયા જે સંજ્ઞા હોય એ જ સંજ્ઞા આપણે પાછળ મૂકીશું. કે અહીંયા કે સંજ્ઞા હતી તો પાછળ કે મૂકી. ઓકે મિત્રો, તો ધ્યાન આપો. -EA/r 1/t વત્તા, હવે અહીંયા ln જ છે, ln ને લોગમાં રૂપાંતર કરવું છે તો 2.303 into log એ આધાર 10. આખા સમીકરણને 2.303 વડે ભાગતા સાદરૂપ આપીએ છીએ. આટલા અંક વડે આપણે એનો ભાગાકાર કર્યો. તો ભાગાકાર કરો તો log k10 -EA 2.303, આ ઉડી જશે, લોપ થઈ જશે, અહીંયા ભાગાકારમાં આવશે 2.303 into r into 1/t વત્તા log એ આધાર 10. ઓકે મિત્રો, 2.303 વડે ભાગો, આ લોપ થઈ જશે એના ભાગાકારમાં. મિત્રો આ પણ y = mx + c નું જ સમીકરણ છે. આ y અક્ષ ઉપર આવશે, આ x અક્ષ ઉપર આવશે અને y = mx સમીકરણ એ સુરેખ સમીકરણ છે, રેખાનું સમીકરણ છે. માટે મિત્રો આપણે આલેખ પણ દોરી શકીએ કે log k આધાર 10 વિરુદ્ધ 1/t નો આલેખ log k આધાર 10 k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીશું. તો પછી એ આલેખ કેવો આવશે મિત્રો? તો સુરેખ જ આવશે, પણ અહીંયા ઢાળની કિંમત મિત્રો માઈનસ બતાવે છે, એટલે આવો આલેખ આવશે.
પરંતુ એની અંદર જે ઢારની કિંમત જે છે મિત્રો, એ ઢારની કિંમત માઇનસ ઈએ અપોન 2.303 આર આવશે. હવે જે અહીંયા સી, તો પછી આ આટલું મૂલ્ય મિત્રો એ આંતરછેદનું મૂલ્ય સી બતાવે છે, એટલે અહીંયા સી ની કિંમત તરીકે લઈ શકાય log a આધાર 10. મિત્રો બંને દાખલામાં, બંને સૂત્રોમાં થોડી કાળજી રાખજો. બંનેનો આલેખ એક સરખો છે, પરંતુ અહીંયા ln k વિરુદ્ધ અપોન t નો આલેખ છે. એ વખતે ઢાર માઇનસ ઈએ અપોન આર મળશે અને આંતરછેદનું મૂલ્ય સી ln a મળશે. જો તમે log લો તો પછી આલેખ log k વિરુદ્ધ 1 અપોન t નો જો તમે આલેખ દોરો તો એ પણ આકૃતિના જેવી જ બનશે, પરંતુ ઢાળ બની જશે માઇનસ ઈ અપોન 2.303 આર અને આંતરછેદનું મૂલ્ય મળી જશે log a મિત્રો. તો આ રીતે આપણે સરળતાથી આપણે બંનેનો અભ્યાસ કરી શકીએ કે પ્રક્રિયા વેગ અને તાપમાન વચ્ચે શું એક સંબંધ છે, જે આઈનેસે સાબિત કર્યું એ આપણે આ આલેખની મદદથી પણ સરળતાથી આપણે સાબિત કરી શકીએ મિત્રો. પરંતુ આપણે જુદા જુદા તાપમાને, જુદા જુદા T1 અને T2 તાપમાને વેગ અચળાંક અનુક્રમે K1 અને K2 હોય તો હવે બે તાપમાન વચ્ચે, બે વેગ અચળાંક વચ્ચેની તુલનાનો અભ્યાસ કરીએ છીએ મિત્રો. એટલે T1 અને T2 તાપમાને જો વેગ અચળાંક અનુક્રમે K1 અને K2 હોય તો શું બનશે? આમાં કિંમત મૂકી દો, કાં તો પછી આમાં કિંમત મૂકો. તો ln k is equal to ln a minus ea upon rt. પણ એનું આપણે સાદુરૂપ આપી દીધું છે મિત્રો, એટલે સાદુરૂપ આપણે ધ્યાનમાં લઈશું. e upon r 1 upon t વત્તા ln a. આમાં કિંમતો મૂકો. આપણને ખબર છે જ્યારે T1 મૂકીએ ત્યારે શું મૂકવું પડે? K1. તો ln K1 is equal to minus ER. તાપમાનનું મૂલ્ય T1 લઈશું, આ તો અચળાંક છે એટલે ln. આ સમીકરણ નંબર આપણે 1 કહીશું. હવે એ જ પ્રમાણે T2 મૂકીશું ત્યારે વેગ અચળાંક અહીંયા KT મૂકીશું. ln K2 બરાબર માઇનસ E upon R 1 upon T2 વત્તા ln A અને સમીકરણ નંબર 2 કહીશું. બરાબર ધ્યાનમાં રાખજો, સરળ છે. હવે સમીકરણની બાદબાકી કરીશું, સાદુરૂપ આપીશું, એટલે કે સમીકરણ 2 ઓછા સમીકરણ 1. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો એટલે ડાબી બાજુનું પદની બાદબાકી લખીશું. એ જ રીતે જમણી બાજુના પદની પણ બાદબાકી જ લખીશું. બાદબાકી કરીશું એટલે મિત્રો આ બંને પદો નો શું થઈ જશે? લોપ થઈ જશે. માઇનસ કરીએ એટલે પ્લસ થઈ જશે. E upon R 1 upon T1 મિત્રો. આમ તમે સરળતાથી બાદબાકી આવડે. આ બંને પદ સમાન છે એટલે ln ઉડી જશે. આ પહેલું માઇનસ આવશે, આ બીજું માઇનસ છે, તેની જગ્યાએ પ્લસ થઈ જશે મિત્રો. સાદુરૂપ આપી મિત્રો આ બંને વચ્ચે બાદબાકી છે. ln લોગના સિદ્ધાંત મુજબ બાદબાકી હોય તો તેમાં રહેલા પદો એકબીજાના ભાગાકારમાં હોય, એટલે ln K2 upon K1 is equal to E R 1 upon T1 minus
E upon R into 1/T2 મિત્રો. તો પછી આનું સાદુરૂપ આપણે આપીએ. ln K2/K1 is equal to E એ સામાન્ય કાઢીશું RT ભાગાકારમાં 1/T1 minus 1/T2. આ ln માં આવશે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. પરંતુ આપણે ln માં દાખલો ગણી શકતા નથી. આપણને જે લોગ ટેબલ આપ્યું છે એ 10 ના આધાર વાળું લોગ ટેબલ છે, એટલે 10 ના આધાર વાળું લોગ ટેબલ હોવાથી ln ને log માં રૂપાંતર કરવું પડે. અને મિત્રો ln ને log માં કઈ રીતે રૂપાંતર કરવું એ તમને ખબર છે. 2.303 log આધાર છે. આ ln ની કિંમત આટલી મૂકી દેવાની. અહીંયા જે કંઈ પદ આપ્યું હોય એ પદ તેનું તે લખવાનું. K2/K1 is equal to બાકીના પદો તો તેના તે જ રહેશે. E/R 1/T1 minus 1/T2. ઓકે, હવે આપણે આખા સમીકરણને 2.303 વડે ભાગતા આના વડે ભાગી નાખો તો પછી જવાબ શું થશે? log 10 K2/K1 is equal to E/2.303R into 1/T1 minus 1/T2. મિત્રો, તો આ પણ તાપમાન અને વેગ અચળાંક કે વચ્ચે તાપમાન અને વેગ વચ્ચેનો આપણને સંબંધ પ્રાપ્ત થયો. તાપમાનનો વેગ સંબંધ ઇઝ ઇક્વલ ટુ તાપમાન અને વેગ અચળાંક કે સંબંધ. આ સમજી લો. વેગ નો આધાર અચળાંક કે ઉપર હોય છે. આપણે વિકલન વેગ સમીકરણ કે સંકલિત વેગ સમીકરણમાં શીખી ગયા. વેગ એટલે કે, એટલે અહીંયા વેગ એટલે કે લઈશું, તાપમાન એટલે ટી લઈશું. તો આ સંબંધ આપણે પ્રાપ્ત કર્યો. મિત્રો, ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. આ સૂત્ર જ છે એ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આના આધારે તમને વિવિધ પ્રકારના દાખલા પૂછી શકે, જે દાખલા તમને બોર્ડમાં વારંવાર પૂછે છે. મિત્રો, બરાબર યાદ રાખો કે હજુ વધારે સાદુરૂપ આપી દઈએ. T2 minus T1 લસા લઉં છું ભાગાકારમાં T1 into T2. આ સૂત્રની મદદથી પણ દાખલો તમે સરળતાથી ગણી શકો. અને આ સૂત્ર કરતા આ સૂત્ર વધારે ઉપયોગી છે, યાદ પણ રહે એવું છે. કારણ કે અહીંયા K2 અંશમાં છે તો અહીંયા માઇનસમાં આવે. આ બધું યાદ રાખવું પડે. એના કરતા K2/K1 is equal to T2 minus T. 2 બીજું પદ, 1 એટલે પહેલું પદ. અહીંયા 2 ભાગાકારમાં 1 છે તો 2 ઓછા 1. લસામાં તો તમે T1 T2 મૂકો કે પછી T2 T1 મૂકો, કોઈ ફેર પડે નહીં મિત્રો. તો આ સૂત્રને આધારે તમે દાખલો ગણી શકો મિત્રો. ઓકે, તો આમ તાપમાન અને વેગ વચ્ચેનો સંબંધ પૂછે, તાપમાન પ્રક્રિયા વેગ પર તાપમાનની જો અસર પૂછે તો તમે મેજી થિયરી સમજાય. એ જ રીતે તમારે આખી થિયરી લખવાની. 3 ગુણની પૂછે કે 4 ગુણની, પરંતુ અંદર મેથેમેટિક્સ સ્ટેપ બહુ જ અગત્યના હતા જે તમને આવડે મિત્રો. સાદુરૂપ પણ આવડ્યું. શરૂઆતના વાક્યો તમારે ધ્યાનમાં રાખવાના હતા કે સામાન્ય રીતે પહેલું વાક્ય, સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાન વધતા વધે છે. જો તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવામાં આવે તો વેગ બમણો મળે. આ વાક્ય પણ યાદ રાખો. આમ તાપમાન અને વેગ વચ્ચે સુરેખ સંબંધ છે જે આર્યનિયસ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું. તેથી આર્યનિયસે સમીકરણ આપ્યું. આ સમીકરણ જ્યાં કે વેગ અચળાંક છે એ આર્યનિયસ અચળાંક, પૂર્વ અચળાંક E
એ તો તમને ખબર છે, નેપિયરનું સૂત્ર છે. E સક્રિયકરણ ઉર્જા છે. આ વાયુ અચળાંક છે T કેલ્વિન તાપમાન. આનું તમે ln માં રૂપાંતર કરો અને ln માં રૂપાંતર કરશો તો આ સૂત્ર આવશે મિત્રો. પછી એને log માં રૂપાંતર કરશો તો મિત્રો મેં log માં પણ શીખવાડ્યું. વિવિધ તાપમાને આપણે T1 તાપમાને વેગ અચળાંક K1 હોય તેના માટે આ સમીકરણ આવશે. T2 તાપમાને વેગ અચળાંક K2 હોય તો આ સમીકરણ આવશે. બંનેની બાદબાકી કરો, સાદુરૂપ આપવાનું છે, સાદુરૂપ આપી દીધું. ln માં દાખલો આપણે ગણવાનો નથી, log માં, માટે ln ને આપણે log માં રૂપાંતર કરી દીધું. ln ની જગ્યાએ આ કિંમત મૂકી સાદુરૂપ આપ્યું, પરંતુ વધારે સાદુરૂપ આપતા આપણને આ પરિણામ પ્રાપ્ત થયું. જે મિત્રો એના આધારે આપણે સરળતાથી દાખલા ગણી શકીએ. બિલકુલ સરળ થિયરી હતી. તૈયાર કરજો મિત્રો, અને મેં મારા પેમ્પલેટમાં જે તમને મોકલી આપી છે એ રીતે પણ તમે તૈયાર કરજો. ધન્યવાદ. મિત્રો આપણે હમણાં થિયરી જે શીખ્યા એ થિયરી આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરીશું. બિલકુલ સરળ છે, પણ તમારે થિયરીને આધારે મેળવેલું સૂત્ર તમારે યાદ રાખવું પડે. અહીંયા તમને તાપમાન આપી દીધું છે, તાપમાન આપ્યું છે મિત્રો. આપણને બે તાપમાન આપ્યા છે, બે તાપમાન. એક તાપમાન આપ્યું છે 293 કેલ્વિન, 293 કેલ્વિન તાપમાન આપ્યું છે. અને બીજું જે તાપમાન આપ્યું છે તે 313 કેલ્વિન તાપમાન આપ્યું છે. આપણને વાક્ય રચના વાંચો. પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 કેલ્વિન વધારતા પ્રક્રિયાનો વેગ 4 ગણો વધે છે. તો પછી સક્રિયકરણ ઉર્જા ગણો. તો પછી આપણને વેગનું મૂલ્ય આપ્યું નથી, તો વેગ અથવા વેગ અચળાંક આપણને કેનું મૂલ્ય ધારી લેવું પડશે. ધારો કે શરૂઆતનો વેગ આપણે લઈએ r1, આટલા તાપમાને તેનો વેગ 4 ગણો થઈ જાય છે, એટલે 4r1. આમ આપણને આટલા મૂલ્યો વિવિધ તાપમાને પ્રાપ્ત થયા. તો પછી અને આપણે T1 તરીકે ઓળખીએ તો અને આપણે K1 તરીકે લઈશું, અને આપણે T2 તરીકે લઈએ તો અને આપણે K2 તરીકે લઈશું મિત્રો. તો પછી આપણું જે સૂત્ર હતું log K2 upon K1 is equal to A upon 2.303 RT ભાગાકારમાં, અથવા તો ઇન્ટુ T2 minus T1 T2. આ સૂત્રને આધારે આપણે સક્રિયકરણ ઉર્જા શોધવી પડે મિત્રો. પણ બે વખત તાપમાન આપેલું હોવું જોઈએ અને બે વખત વેગ અથવા વેગ અચળાંક કે આપેલું હોવું જોઈએ, તો આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ. ગણવાનું છે સક્રિયકરણ ઉર્જા. તો પછી બાકીના મૂલ્યો તમને આપેલા છે, તો આપણે log K2 ની કિંમત કેટલી લઈએ 4r1, K1 ની કિંમત લઈએ r1. એ શોધવાનું છે 2.303 r. વાયુ અચળાંક r નો એકમ આપણે જૂલમાં જ લેવાનું મિત્રો. આપણે r નો જે અચળાંક છે એ 0.083 લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન આવું પણ છે મિત્રો. પરંતુ આ નહીં લેવાનું. આ જ્યારે ક્યારે લેવા કે જ્યારે PV બરાબર nRT સમીકરણ હોય ત્યારે, યાની કે વાયુ સમીકરણ હોય ત્યારે. પરંતુ ઉર્જાનું સમીકરણ હોય, બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો, ઉર્જાનું સમીકરણ, ત્યારે R નો એકમ જૂલમાં લેવાનું 8.314 જૂલમાં.
કેલરીમાં આપ્યો તો કેલરીમાં પણ લઈ શકો મિત્રો, 2 કેલરીમાં પણ લઈ શકાય. આમ તો 1.98 કેલરી છે, પરંતુ આપણે દાખલો સરળતાથી ગણવા માટે 2 કેલરી લઈને પણ દાખલો ગણી શકાય. પરંતુ અહીંયા SI એકમ જૂલ છે એટલે જૂલનો આપણે ઉપયોગ કરીશું. મિત્રો આ બાબત બરાબર ધ્યાનમાં રાખજો. ભૂલમાં તમે વાયુ અચળાંક આ લઈ લો એટલે ખોટો પડે. ઓકે મિત્રો, તો અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા R નું મૂલ્ય કઈ લેવાનું કે ઉર્જામાં લેવાનું? કયું? 8.314. મારી ભૂલ હતી, T ના આવે. આ T નું પદ તો અહીંયા આવી ગયું, મારી ભૂલ હતી, સુધારી દીધું. આ જે છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવો. T2 કેટલો છે? તો 313. T1 કેટલો છે? તો કે 293. 293 ગુણાકારમાં 313. અહીંયા R1 ઉડી જશે. log 4 અને log 4 નું આપણે કિંમત શોધીશું તો 0.6021. આનું સાદુરૂપ થશે 0.6021, કારણ કે ઉડી જાય log 4 રહે અને log 4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા આવે એક અંક પછી એટલે 0 કેરેક્ટર્સ બને 40 નો લઈશું 6021. હવે EA 2.303 8.314. મિત્રો સાદુરૂપ જ છે અને સાદુરૂપની અંદર અહીંયા કેટલા આવશે? 20. 293 અને 313. ઓકે, અનુસાદરૂપ આપી દીધું 20 અનુસાદરૂપ. EA શોધવો છે મિત્રો, તો EA ને કરતા બનાવી દો. 6021 ગુણાકારમાં 2.303 ગુણાકારમાં 8.314 અને ગુણાકારમાં 293 ગુણ્યા 313. આમ આપણે સાદુરૂપ આપી શકીએ અને 20 છે ભાગાકારમાં આવશે. મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી જો તમે આનો જવાબ શોધશો તો 5286.3. ઓકે, આટલા જૂલ પ્રતિ મોલ આવશે. કારણ કે આપણે જે અહીંયા એકમ લીધો હતો એ જૂલમાં લીધો હતો, જૂલ, પરંતુ કિલો જૂલમાં પણ રૂપાંતર કરી શકીએ એટલે આપણે 1000 વડે ભાગવા પડે એટલે 528633 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો દાખલા તો બિલકુલ સહેલા છે. આ જ સૂત્ર યાદ રાખવાનું અને આ જ સૂત્રની મદદથી તમે એક્ઝામ્પલ ગણી શકો. પરંતુ એ વખતે 2 તાપમાન હોવા જોઈએ અને 2 અચળાંક ન હોય તો આવી રીતે વિવિધ શરતો દ્વારા આપેલા હોય જે આપણે સરળતાથી સાબિત કરી શકીએ. ઓકે, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ લઈએ. એકમ વાંચો. એનું નિપજોમાં વિઘટન થયું. 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને K નું મૂલ્ય આપી દીધું છે. 4.5 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ દર્શાવે. સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો કયા તાપમાને K નું મૂલ્ય 1.5 × 10⁴ સેકન્ડ ઇનવર્સ થાય મિત્રો? તો પછી અહીંયા કઈ માહિતી આપી દીધી છે મિત્રો? તો પહેલા તો આપણે લઈએ વેગ આપી દીધો છે, તો તાપમાન લઈએ. ચલો, તાપમાન T કેટલો આપ્યો છે? સ્મોલ t માં આપી છે સેલ્સિયસમાં. વેગ અચળાંક K આપી દીધો છે K. 10 ડિગ્રીએ કેટલો આપ્યો છે? 4.5 ગુણાકારમાં 10⁻³ પછી K નું મૂલ્ય આપ્યું છે 1.5 ગુણાકારમાં 10⁴ સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો પછી શોધવાનું શું છે? તો મિત્રો શોધવાનું છે કયું તાપમાન
એટલે કે આ તાપમાન આપણે શોધવાનું. આ તાપમાને વેગ અચળાંક આપી દીધો છે, તો આ વેગ અચળાંક એ તાપમાન શોધવાનું. તો પછી બે વખત વેગ અચળાંક થયા, બે વખત તાપમાન થયું. આને T1 કહીશું, જેને આપણે કેલ્વિનમાં રૂપાંતર કરવું પડે, એટલે 283 કેલ્વિન થશે. અહીંયા આપણે T2 કહીશું, T2 શોધવાનું. ઓકે મિત્રો, આપેલી માહિતીને આધારે આપણે આટલું કોષ્ટક બનાવી શકીએ, જેથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. હવે આપણું સૂત્ર તો આ જ છે, log K2 upon K1 E a 2.303 R T2 minus T1 T2 into T1. તો પછી આમાં આપણે કિંમત મૂકી દઈશું. તો log K2 ની કિંમત મૂકીશું 1.5 ગુણાકારમાં 10⁴. આનું મૂલ્ય આપણે K1 તરીકે લઈશું, તો આનું મૂલ્ય આપણે K2 તરીકે લઈ શકાય. આ K1 કા K2 લઈશું. ભાગાકારમાં 4.5 ગુણાકારમાં 10⁵. સક્રિયકરણ ઉર્જા મિત્રો દાખલામાં આપી દીધી છે. સક્રિયકરણ ઉર્જા કેટલી કીધી છે? 60 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી કીધી છે. એટલે આપણે 60 કિલો છે, પરંતુ એને જૂલમાં રૂપાંતર કરી દઈએ. કેમ જૂલમાં રૂપાંતર કર્યું? તો બે કારણો. એક તો SI એકમ જૂલ છે, અને બીજું આરનું મૂલ્ય આપણે 8.314 લઈએ છીએ માટે. હવે અને તમે T2 તો આપણે શોધવાનો છે. T1 તમને આપી દીધું છે, કેટલો? તો કે 283. ટૂંકમાં આના આધારે કિંમતો શોધો. એ કિંમતો આ સૂત્રમાં મૂકી દો. હવે T2, તો T2 કેટલો શોધવાનો છે? T1 કેટલો? તો કે 283. હવે આનું સાદુરૂપ તમે આપો મિત્રો, કે એનું સાદુરૂપ બનશે log 3.333. હવે એનો log તમે જુઓ તો 0.5228 થશે. ઇઝ ઇક્વલ ટુ 60,000 હવે આના આધારે આપણે T2 ની કિંમત શોધવી છે, તો આને કરતા બનાવી દઈએ. T2 minus 283 T2 into 283, અને આપણે કરતા બનાવી દીધું. ઓકે મિત્રો, ચાલો તો હવે એનો ગુણાકાર થશે 0.5228 2.3 સાદુરૂપ આપું છું મિત્રો. આનો ગુણાકાર 8.314. ભાગાકારમાં કેટલા આવશે મિત્રો? 60,000 આવશે. કેલ્ક્યુલેટરની મદદથી આની જો તમે કિંમત શોધશો મિત્રો, તો આની કિંમત કેટલી આવશે કેલ્ક્યુલેટરની મદદથી એ આપણે જોઈ લઈએ. .228 ગુણાકારમાં 2.303 8.314 ભાગાકારમાં 60,000 ઉપરનું પણ. પરંતુ એક અંક આપણે કેલ્ક્યુલેટરમાં વધારે લઈ લઈએ મિત્રો. આ પણ આપણે ગુણાકારમાં લઈ લઈએ મિત્રો. એટલે 2.283 ગુણાકારમાં T. આમ T2 minus 283 is equal to, આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી જવાબ શોધશો તો 0.0472 T2 થશે. હવે તમે T2 ને કરતા બનાવવાનો છે મિત્રો. તો T2 minus 0.0472 T2
સાદુરૂપ જ છે. આમાંથી તમે T2 સામાન્ય કાઢો, તેથી T2 બરાબર 283 અને તમે બાદબાકી તમે કરો તો 0.9528 અને આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધશો તો 297.02 કેલ્વિન જવાબ આવે. મિત્રો સાદુરૂપ જ છે. આમ તો ટૂંકમાં રકમને આધારે કિંમત શોધવાની, મૂલ્ય શોધવાના, એ મૂલ્ય સમીકરણમાં મૂકવાના. સાદુરૂપ આપો. સાદુરૂપ તમને મેં સમજાવી દીધું મિત્રો, સરળતાથી આપી શકો. કેલ્વિનમાં આપણો જવાબ આવે. જો સેલ્સિયસમાં શોધવું હોય તો -273 આપણે બાદ કરી નાખીએ તો 24.02 ડિગ્રી સેલ્સિયસ આવે. કેલ્વિનમાં આટલો જવાબ આવશે મિત્રો, પણ સેલ્સિયસમાં આટલો જવાબ આવે મિત્રો. આમ સરળતાથી આપણે દાખલા ગણી શકીએ. સાદુરૂપ જ અઘરું છે. સૂત્ર તો આનું આધાર. ઓકે, અસ્તુ.